સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બેડની અછત, એક પલંગ પર 2 બાળકો સારવાર લેવા મજબૂર। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હાલ આરોગ્યલક્ષી સેવાઓ કથળી રહી છે, જ્યાં ઋતુગત બીમારીઓને કારણે દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। પરિસ્થિતિની ગંભીરતાએ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે બાળકોના વિભાગમાં પથારીઓની તીવ્ર અછત સર્જાઈ છે। તાજેતરમાં પ્રસારિત થયેલા એક વિડીયોમાં એક જ પલંગ પર 2 બાળકોને સારવાર આપવામાં રહી હોવાનું દ્રશ્ય સામે આવ્યું છે, જે હોસ્પિટલની વર્તમાન દયનીય સ્થિતિ અને અપૂરતી સુવિધાઓની સાક્ષી પૂરે છે। શહેરમાં ડેન્ગ્યુ અને અન્ય વાયરલ રોગોના કેસોમાં લગભગ 25% વધારો નોંધાયો છે, જેને કારણે નવી સિવિલ હોસ્પિટલના બાહ્ય દર્દી વિભાગમાં દરરોજ 300 જેટલા દર્દી સારવાર માટે આવી રહ્યા છે। બાળરોગ વિભાગના વડા ડોક્ટર જિગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે રોજના 50થી વધુ બાળકોને દાખલ કરવાની ફરજ પડી રહી છે। દર્દીઓના આ અસાધારણ ઘસારાને કારણે હોસ્પિટલ પ્રશાસન પર ભારે દબાણ આવ્યું છે અને દર્દીઓને યોગ્ય સારવાર પૂરી પાડવી એક મોટો પડકાર બન્યો છે। આ મચ્છરજન્ય રોગચાળાના વ્યાપને પગલે હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। આ કટોકટીનો સામનો કરવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા વધારાની પલંગની વ્યવસ્થા કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જો કે દર્દીઓની વધતી જતી સંખ્યા શહેરના જાહેર આરોગ્ય માળખા માટે એક ગંભીર પડકાર ઊભો કરી રહી છે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે વધુ સુદૃઢ આયોજનની જરૂરિયાત પર ભાર મૂકે છે। રોજના મેં કીધું એ પ્રમાણે 270 થી 300 દર્દીઓ અમારી પાસે ઓપીડી બેઝ ઉપર આવે છે। તે પૈકી રોજના 60 થી 70 જેવા દર્દીઓને અમારે દાખલ કરવા પડે છે અને વોર્ડમાં રાખી એમને ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ રાખી લક્ષણો અનુસાર વર્ગીકૃત કરી અને એને જે તે ટીમની હેઠળમાં સારવાર માટે સોંપવામાં આવે છે। હાજી, આપને જ્યારે પણ અમારી ઇમરજન્સીના દિવસે દર્દીઓ દાખલ થાય છે ત્યારે એ દિવસે ઇમરજન્સી ટીમ દ્વારા દર્દીઓને જે એકબીજાનો ચેપ ન લાગે એવા દર્દીઓને સાથે રાખવામાં આવ્યા હતા, જેથી એ દર્દીઓને નિરીક્ષણમાં રાખી અને એમના લક્ષણોને અનુસાર વર્ગીકૃત કરી પ્રોફેસર દ્વારા એમની તપાસ કરી અને જરૂરી સારવાર નક્કી કરી એમને જે તે ટીમને સોંપવામાં ડૉક્ટર્સની ટીમને સોંપવામાં આવે। એટલે એ દરમિયાન જે તે બાળકોનો એક વિડીયો આપને સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યો હતો। જી, શરૂઆતમાં જ્યારે બાળક દાખલ થાય છે ત્યારે બાળકની ઉંમર, બાળકના જે રોગ એ તમામને ધ્યાનમાં રાખ્યા બાદ એને ડૉક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા બાદ વર્ગીકૃત કરી અને સારવાર ચાલુ કરવામાં આવે છે। એ દરમિયાન જેમ મેં કીધું, ચેપ નહીં લાગે એવા બાળકોને સાથે રાખીને જોવામાં આવે છે અને એની સારવાર નક્કી કર્યા પછી એમને શિફ્ટ કરવામાં આવે છે, જેથી અમારા નર્સિંગ સ્ટાફ દ્વારા અને ડૉક્ટર્સની ટીમ દ્વારા આગળના પગલાં લઈ શકાય। જી, સૌ જાણે છે પહેલું સુખ તે જાતે નર્યા। મચ્છરજન્ય રોગો છે, આપની આસપાસ મચ્છરની ઉત્પત્તિ ન થાય તેના માટેના પગલાં લો। સરકારશ્રી દ્વારા અને મ્યુનિસિપાલિટી દ્વારા એના માટેના જરૂરી સૂચનો આપવામાં આવે છે, એનું અક્ષરશઃ પાલન કરો। વાયરલ બીમારી હવાથી ફેલાય છે, ભીડભાડવાળા જ્યારે ક્ષેત્રમાં ફેલાય છે। જો તમારું બાળક માંદું છે, નાનું છે, તો આવી જગ્યાએ જવાનું ટાળો અને આપના ઘરમાં કોઈ બીમાર છે તો બાળક એના સીધા સંપર્કમાં ન આવે એની તકેદારી રાખો।